નામ લાલબાઈ કાનજી ભુડિયા છે અને અમે 2 જણા જોડાણ હતા. મારી એક બેબી હતી, એમને ઘરે મૂકી જાતી અને અમારી સાથે 300 ખણ બહેનો હતી. બીજી મજાપરની હતી, સોપકરની હતી ને અમે માધાપરવાળી લગભગ ઘણી બધી બહેનો હતી. તો કોઈ ક્યાંય લાગ્યું ને કોઈ ક્યાંય લાગ્યું અને આર્મી મારા અમારી સાથે એકસાથ થઈને એવા મંડ્યા કે અમે ખાડામાં ઉતરી જાય ને તો પણ એ અમારી રક્ષા કરે. ખાડો આટલોક નાનો હોય છે, એમાં અમે એક બાજુ થઈ જાય છે તો એ મારી રક્ષા કરી ને સાઈડમાં અમે એવા ગોઠવાઈ જાય કે આપણો જાણે હગો મા જાણે ભાઈ. એટલા આર્મીવાળા સરસ હતા. માધાપરની બહેનોને એક ગામમાં એક મોટા સુંદરબેન લીડર હતા. એ લોકોએ સાથ પડાવ્યો, વીકે પટેલ હતા અમારા. તો એમને કીધું કે બેનો આપણું કચ્છ ને આપણો એરપોર્ટ તૂટી ગયું છે, કચ્છ ઉપર બહુ હુમલો છે, તમે લોકો બધા ભેરા થાવ. સંગઠન ગોઠવવામાં આવ્યું, સાથ પડાવવામાં આવ્યો. પછી મોટા મોટા અમારા ગામના જે વડીલો હતો ને એ પણ સાથે ભેરા આવ્યા હતા. ભાઈ જે હતો ને એમ નામ ભૂલીજી સાહેબ, એટલો સરસ સાહેબ હતો કે કોઈ બીજો નહીં. અને એક એવું સાયરન વગાડે, સવારે સૂચના આપે અમને કે તમારે શું કરવાનું છે. તો અમને બોલાવે કે તમને નાનું સાયરન વાગે તો કામ કરવાનું ને ભયંકર વાગે તો તમને સૂઈ જવાનું. એટલી સવારનો એ પેલું સૂચના આપી દે, પછી અમને કામે લગાડે. દુશ્મનો ચડી આવે એરપ્લેન તો વગાડે હું એમ કરે. અમે બધા ધોળીને કાંટામાં લકાઈ જાય ને લીલી સાડી પહેરીને જતા. અને જેવું પછી કાંટામાં આમ વાંકા પડ્યા અહીં અને એ લોકો કે બારે આવો તે લાંબુ વાગે વાગે એટલે બધા બારે નીકળીને કામ કરવા લાગી જતા. આપણા જુવાનને આમ છેતરીને મારે છે, છતરપિંડી કરે છે. એને લડવું હોય તો સામે મોઢે આવીને લડવું જોઈએ. શા માટે એવા દુશ્મનાઈ કરે છે ને આપણા લોકોનો માથા કાપીને લઈ ગયા છે. એના તો રાઈ જેટલા કટકા કરીને મારી નાખવા જોઈએ, પણ પાકિસ્તાન જીવતું રહેવા ન દેવું જોઈએ. હજી અમારી જરૂર હોય તમને આજે બોલાવજો કે હાલો બેનું તો અમે હાલશે. અત્યારે મારી 74 વર્ષની ઉંમર છે.